આજે રાજ્યભરના 200 જેટલા બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે અને આજે જ આ ચૂંટણી બાદ મોડી રાત્રે પરિણામો જાહેર થશે। ચૂંટણીને લઈ વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાની લાગણી ફેલાઈ છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે સુરતથી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુરતથી શું અપડેટ આવી રહ્યા છે? जी बिल्कुल, सूरत जिला न्यायालय खाते अत्यारे उत्साहनो माहौल जोवा मळी रह्यो। सीधा तस्वीरो तमे जोई शको छो। आ प्रमाणे पोतपोताना समर्थकोने चूंटी लाववा माटे अत्यारे प्रयास करवामां आवी रह्या छे। उमेदवारो छे ने समर्थको साथे वातचीत करीशुं। केटलो उत्साहनो माहौल? घणो ज उत्साहनो माहौल छे के दिवाળી होय, दिवाળી करता बी वधारे सारामां सारो माहौल एडवोकेटो वच्चे आज एक प्रसंग कहेवाय छे। बस आ फर्स्ट टाइम एलानी सीट આવી છે એટલે વધારે અમારી મહિલાઓમાં બહુ જ ઉત્સાહ છે અને કારોબારી મંડળમાં પણ બધી ઘણી બધી મહિલાઓએ છે ને ઉમેદવારી નોંધાવી છે એટલે ઉત્સાહનું વાતાવરણ ઘણું બધું છે। શું ચેન્જીસ આવશે આ વખતે? આ વખતે ઘણા ચેન્જીસ છે। સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકાય એવી રીતે એઆરની સીટ પ્રથમ વખત આવી રહી છે અને મહિલા ઉમેદવાર પણ એડવોકેટમાં સહભાગી થશે એ ખૂબ આનંદ અને ઉત્સાહની વાત છે। ખૂબ ઉત્સાહિત માહોલ છે આજે। સવારથી જ લાઈનો લાગી છે મતદાન માટે, કઈ રીતનું છે અત્યારે? એવું તો અત્યારથી ના કહી શકાય, બધા જ પોતપોતાનું જોર લગાવી રહ્યા છે। બસ એવું વાતાવરણ છે કે મહિલાની અંદર સોનલબેન ગ્લાસવાલા આવે અને જે કાર્ય કરવું છે મહિલાઓ માટે તે અમે કરી શકીએ, મહિલાઓની વાચા અમે બની શકીએ। થેન્ક યુ। શું કહેશો આ વખતનું કેટલું રોચક મતદાન હશે, કેટલી ટક્કર લાગી રહી? 5000 મતદારો કુલ અત્યારે છે અને સુરત જિલ્લા વકીલ મંડળમાં 43 જેટલા ઉમેદવારો આ વખતે મેદાનમાં છે। તે જોતા ખરેખર વકીલોનો ઉત્સાહ અને માહોલ જોતા ખૂબ સારું મતદાન થવાની શક્યતા છે અને બધા ખૂબ ઉત્સાહિત માહોલમાં છે। ખૂબ જ કાંટાની ટક્કર છે। શું કહેશો, મતદાતાઓ કેટલા ઉત્સાહિત આવે? આ વખતે મતદારો દર વખત કરતાં ઘણા ઉત્સાહિત છે। લોકોને હવે વધારે પડતું ઇન્ટરેસ્ટ રહી રહ્યો છે અને પ્રમુખોથી લઈને એનઆર સુધી બધી સીટ પર બધા બહુ જ જુસ્સો બતાવી રહ્યા છે અને બહુ જ મજા આવી રહી છે। શું કહેશો, આ વખતે કઈ રીતનું ફેરફાર જોવા મળશે? ખાસ કરીને મહિલાઓ ઉમેદવાર કેટલી છે? મહિલાઓ ઉમેદવાર એલઆરમાં 2 કેન્ડિડેટ્સ છે। આ વખતે ફર્સ્ટ ટાઈમ છે તો એનો એક્સપિરિયન્સ કંઈ અલગ રહેશે મહિલાઓ માટે અને બધા જ મહિલાઓ આના માટે બહુ જ ઉત્સાહિત છે કેમ કે આ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અહીંયા સુરત બાર કાઉન્સિલમાં। એનામાં ન્યાયનો દિવસ હોય છે, આજે મતદાનનો દિવસ, કેટલા ઉત્સાહિત છે બધા? હા, અમને પહેલાં તો બીસીજીનો ખૂબ ખૂબ આભાર કે અમને આજે લેડી રિપ્રેઝેન્ટેટિવ તરીકેની સીટ સમગ્ર ગુજરાતની અંદર તાલુકા જિલ્લામાં સિટીમાં આપેલી છે અને તેના માટે અમે આભારી છીએ અને બહેનોની ખૂબ મોટી સંખ્યામાં આજે દરેક સિટી તાલુકાની અંદર બહેનોને એલઆર તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેના માટે અને એના માટે પણ અમે ખૂબ ઉત્સાહી છીએ। તમે શું ઈચ્છી રહ્યા છો આ વખતે કયા પ્રકારના ફેરફાર થવા જોઈએ? બસ મહિલાઓને છે ને આજે એક સ્થાન મળી રહ્યું છે, ફર્સ્ટ ટાઈમ સીટ આવી છે જી। તો વહીવટી મંડળમાં પણ છે ને મહિલાઓને સ્થાન મળે અને જે કંઈક જરૂર પડે મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ આવે, બસ એ જે ફેરફારની ઈચ્છા ધરાવીએ છીએ। બિલકુલ, તો જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ છે અને આ ઉત્સાહના માહોલ વચ્ચે અત્યારે તમામ જે સમર્થકો છે એ પોતાના ઉમેદવારને ચૂંટી કાઢવા માટે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।